રાધે રાધે ભક્તો, શું તમે જાણો છો કે વર્ષમાં એક એવો દિવસ આવે છે જે તમારા હજારો વર્ષોના પાપોને માત્ર એક નાનકડા ઉપાયથી ભસ્મ કરી શકે છે? એક એવો દિવસ જે ગરીબને પણ રાજા બનાવી દેવાની શક્તિ ધરાવે છે અને અટકેલા ભાગ્યના તાળા ખોલી નાખે છે. હા ભક્તો, હું વાત કરી રહ્યો છું વરુથીની એકાદશી 2026ની. જો તમે પણ મહેનત કરો છો પણ ફળ નથી મળતું, દેવું ઉતરતું નથી કે ઘરમાં હંમેશા કલેશ રહે છે, તો સમજી લેજો કે આ વિડિયો સાક્ષાત પ્રભુની કૃપાથી જ તમારી સામે આવ્યો છે. આજના આ ખાસ વિડીયોમાં હું એટલે કે જીવન ગઢવી તમને ગૌ માતા અને તુલસીજી સાથે જોડાયેલો એક એવો ગુપ્ત ઉપાય બતાવવા જઈ રહ્યો છું જે શાસ્ત્રોમાં અત્યંત રહસ્યમય ગણાયો છે. આ ઉપાય વરુથીની એકાદશીએ ચૂપચાપ કરવાથી તમારી 7 પેઢીની દરિદ્રતા દૂર થઈ જશે. તો વિડીયોને સ્કીપ કરવાની ભૂલ જરાય ના કરતા, કારણ કે આજે તમે જે જાણશો તે કદાચ તમારા જીવનની સૌથી મોટી વળાંક સાબિત થઈ શકે છે. ચાલો શરૂ કરીએ આજનો આ દિવ્ય સત્સંગ. રાધે રાધે. એકાદશ્યા વિશેષણ વરુથીની પુણ્યદા ગોપૂજનમ તુલસી સેવા સર્વ પાપ પ્રણાશિની. અર્થાત વરુથીની એકાદશીના દિવસે ગૌપૂજન અને તુલસી સેવા કરવાથી મનુષ્યના પાપ નષ્ટ થાય છે અને તેને મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. ભક્તો, ધ્યાનથી સાંભળો, આ કોઈ સાધારણ દિવસ નથી. વૈશાખ કૃષ્ણ પક્ષની અત્યંત પવિત્ર વરુથીની એકાદશી 2026નો પાવન અવસર આવી રહ્યો છે. ઘણા લોકો કહે છે કે મહારાજ, અમે તો રોજ પૂજાપાઠ કરીએ છીએ, તો પણ જીવનમાં ઇચ્છિત ફળ કેમ નથી મળતું? પણ સચ્ચાઈ એ છે કે જ્યાં સુધી સાચો ઉપાય સાચા સમયે નથી કરવામાં આવતો, ત્યાં સુધી ભાગ્યના દ્વાર નથી ખુલતા. જે પ્રકારે સાચી ચાવી જ તાળાને ખોલે છે, તે જ પ્રકારે સાચી વિધિથી કરવામાં આવેલો ઉપાય જ ફળ આપે છે. આ પવિત્ર એકાદશીના દિવસે હું, જીવન ગઢવી, તમને ગૌ માતા સાથે જોડાયેલો એક એવો ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારા સૂતેલા ભાગ્યને જગાડીને સફળતાના રસ્તા ખોલી શકે છે. ભક્તો, આજે જે હું જણાવવા જઈ રહ્યો છું તેને ધ્યાનપૂર્વક સાંભળી સમજી લીધું અને ઉપાય કરી લીધો તો તમારા જન્મ જન્માંતરના પાપ કપાઈ જશે અને તમને રંકમાંથી રાજા બનતા વાર નહીં લાગે. ઉદયતિથિના પરમ શુભ સંયોગના કારણે જ વૈશાખ માસ વરુથીની એકાદશી 2026 તિથિ મનાવવામાં આવશે અને એવામાં તમારે બધાએ ચૂપચાપ કંઈક ગુપ્ત ઉપાય કરવાના છે. આ ઉપાય કરતાં જ તમારું ભાગ્ય 7મા આસમાને હશે. જો તમે આ વરુથીની એકાદશીના દિવસે સ્નાન, દાન, પૂજાપાઠ કરો કે ના કરી શકો, પરંતુ ગૌ માતાને આ ચૂપચાપ કંઈક વિશેષ વસ્તુઓ જરૂર ખવડાવી દો અને તુલસી માતાની સેવા કરી લો, તો તમારી જન્મ જન્માંતરની ગરીબી દૂર થઈ જશે. આજના આ વૃત્તાંતમાં અમે તમને એવી ગુપ્ત રહસ્યમય વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જો કોઈ વ્યક્તિ વરુથીની એકાદશીના દિવસે ચૂપચાપ કરી લે છે તો તે વ્યક્તિનો ભાગ્યોદય થઈ જાય છે. તેના જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓમાંથી તેને મુક્તિ મળી જાય છે. કારણ કે વૈશાખ માસ કોઈ સાધારણ માસ નથી હોતો અને આ માસની એકાદશીનું તો નામ જ છે વરુથીની. અર્થાત જાણે અજાણે કરવામાં આવેલા દરેક પ્રકારના પાપો અને દોષોમાંથી મુક્તિ અપાવીને તમામ કામનાઓને પૂર્ણ કરનારી એકાદશી. આ એકાદશી શ્રી લક્ષ્મીનારાયણજીના ચતુર્ભુજ રૂપનો એક અદ્ભુત સંગમ છે. આ દિવસે જો તમે તેમના પ્રિય ગૌ માતા અને તુલસીજીને પ્રસન્ન કરી લો છો તો તમારી જન્મ જન્માંતરની દરિદ્રતા દૂર થઈ જાય છે. આ કથાને બહુ ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો, કારણ કે ભક્તો, કોઈ સાધારણ વસ્તુ અમે તમને નથી જણાવવા જઈ રહ્યા. આ એક એવી રહસ્યમય વાત છે જે આપણા શાસ્ત્રોમાં સાફ સાફ લખેલી છે. આ એક વસ્તુ તમારા ભાગ્યને પૂરી રીતે બદલીને રાખી દેશે. વરુથીની એકાદશી કોઈ સાધારણ એકાદશી નથી હોતી. આ તે દિવસ માનવામાં આવે છે જ્યારે ઇન્સાનના પાપોનો નાશ સૌથી જલ્દી થાય છે. જૂના લોકો કહેતા હતા કે આ દિવસે શરીર ઓછું અને આત્મા વધારે જાગૃત રહેવી જોઈએ, કારણ કે આ દિવસે બ્રહ્માંડ ઇન્સાનની બહારની ક્રિયા નહીં પણ તેના મનની શુદ્ધતાને જુએ છે. આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ થઈ ગઈ છે કે લોકો મહેનત તો બહુ કરે છે પણ પૈસો ટકતો નથી. એક દેવું ઉતરે છે તો બીજું ચઢી જાય છે. ઘરમાં વગર કારણે તણાવ રહે છે. કામ બનતા બનતા અટકી જાય છે. ઘણીવાર એવું લાગે છે કે જાણે કિસ્મત સાથ જ નથી આપી રહી. શાસ્ત્રો અને જૂના અનુભવોમાં જણાવવામાં આવ્યું છે કે આવી સ્થિતિ ત્યારે બને છે જ્યારે જૂના કર્મો, સંચિત પાપો કે પિતૃઓ સાથે જોડાયેલી કોઈ કમી રહી જાય છે જે વારંવાર જીવનમાં રૂકાવટ બનીને સામે આવે છે. એટલા માટે જ આપણા સનાતન ધર્મમાં એકાદશીનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ વરુથીની એકાદશી તે જ વિશેષ તિથિઓમાંથી એક છે જેના પર આ દાન, સેવા અને સંયમ જીવનની દિશા બદલી નાખે છે.
આ દિવસ માત્ર સ્નાન કે ઉપવાસનો નથી, પણ પોતાના જીવનની અવ્યવસ્થા અને સંચિત દોષોને ભસ્મ કરવાનો મહાઅવસર છે. હવે વાત આવે છે ગૌમાતા અને માતા તુલસીની. ગૌમાતામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ કહેવામાં આવ્યો છે અને શ્રી લક્ષ્મીનારાયણજીની પૂજા તુલસી દલ વગર પૂર્ણ નથી થતી. જૂના લોકો કહેતા હતા કે ગાયના સંપર્કમાં આવવાથી મન પોતાની મેળે શાંત થવા લાગે છે. એકાદશી જેવા દિવસ પર ગૌ સેવાને વિશેષ ફળદાયી માનવામાં આવી છે. વરુથીની એકાદશીનું મહત્વ આ વિશેષ દિવસે એટલા માટે પણ વધારે છે કારણ કે આ દિવસે દેખાડાથી કરવામાં આવેલું કામ બેકાર થઈ જાય છે. જો તમે દાન કર્યું, સેવા કરી અને લોકોને દેખાડવા લાગ્યા તો તેની અસર ઓછી થઈ જાય છે. જૂના સમયમાં લોકો આ દિવસે જે પણ કરતા હતા તે ચૂપચાપ કરતા હતા. આ દિવસે કોઈની સાથે ઝઘડો ના કરો, ગુસ્સો ના કરો અને કોઈ પણ જીવને કષ્ટ ના આપો. ભક્તો, વરુથીની એકાદશીના દિવસે ગૌમાતાને ખવડાવવા માટે ઘણી વિશેષ વસ્તુઓ શાસ્ત્રોમાં વિસ્તારથી બતાવવામાં આવી છે. જો તમે દેવામાંથી બહુ વધારે પરેશાન છો તો આ દિવસે 1.25 કિલો લીલો ચારો ગૌમાતાને ખવડાવવો અમૃત સમાન ફળ આપે છે. જો વિવાહમાં અડચણો આવી રહી હોય કે ધનનું આગમન રોકાઈ ગયું હોય તો ચણાની દાળને રાતભર પલાળીને તેમાં થોડો શુદ્ધ ગોળ ભેળવીને ગૌમાતાને ખવડાવો. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ અને અસાધ્ય રોગોને દૂર કરવા માટે ઘરની તાજી બનેલી પહેલી સાદી રોટલી પર થોડું શુદ્ધ દેશી ઘી અને ગોળ રાખીને પૂરા ભાવથી ખવડાવો. આ સિવાય તમે તાજા પીળા ફળ જેમ કે કેળા પણ ગૌમાતાને અર્પિત કરી શકો છો. આ બધાની સાથે જ એક અત્યંત ગુપ્ત ઉપાય એ છે કે તમે એક મુઠ્ઠીભર જવનો લોટ કે સત્તુ લો અને તેમાં થોડો ગોળ ભેળવીને એક સાદી રોટલી કે પિંડ જેવું બનાવી લો. આ પિંડને ગૌમાતાને ખવડાવવો જન્મ જન્માંતરના પાપોને તે જ ક્ષણે ભસ્મ કરી દે છે. યાદ રાખો કે ખવડાવતી વખતે તમારા મનમાં પૂર્ણ શ્રદ્ધા હોય, તમે કોઈની સાથે વાત ના કરો અને ભગવાન શ્રી હરિ પાસે પોતાની ભૂલોની ક્ષમા માંગી રહ્યા હો. હવે ધ્યાનથી સાંભળો. વરુથીની એકાદશીની તે મહાન અને દિવ્ય પૌરાણિક કથા જેને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવી હતી, જેને સાંભળવા માત્રથી પાપોનો ક્ષય થવા લાગે છે અને કામનાઓ પૂર્ણ થાય છે. પ્રાચીન કાળમાં નર્મદા નદીના તટ પર ઇક્ષ્વાકુ વંશના માંધાતા નામક એક અત્યંત પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજા રાજ કરતા હતા. તે અત્યંત દાનવીર અને મહાન તપસ્વી હતા. તેમનો યશ ચારે દિશાઓમાં ફેલાયેલો હતો. એકવાર રાજા માંધાતા જંગલમાં એક અત્યંત શાંત સ્થાન પર તપસ્યા કરી રહ્યા હતા અને ઊંડા ધ્યાનમાં લીન હતા. ત્યારે અચાનક ત્યાં એક જંગલી અને ભયાનક રીંછ આવી ગયું. તે હિંસક રીંછે રાજા પર હુમલો કરી દીધો અને તેમના પગને ચાવવા લાગ્યું. પરંતુ રાજા માંધાતા ક્ષમાશીલ અને અહિંસાના માર્ગ પર ચાલનારા હતા. તેમણે પોતાનું તપ ભંગ કરીને રીંછ પર કોઈ ક્રોધ ના કર્યો કે ના તો તેની પર કોઈ અસ્ત્ર-શસ્ત્ર ઉઠાવ્યું. જ્યારે પીડા અસહ્ય થઈ ગઈ અને રીંછ તેમને ઘસીટીને જંગલના વધુ અંદર લઈ જવા લાગ્યું, ત્યારે રાજાએ પોતાની રક્ષા માટે સાચા હૃદયથી ભગવાન શ્રી હરિ વિષ્ણુને પોકાર્યા અને તેમની પાસે પોતાની રક્ષાની પ્રાર્થના કરી. પોતાના ભક્તની આવી કરુણ પોકાર સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ તરત જ ત્યાં પ્રગટ થયા અને પોતાના સુદર્શન ચક્રથી તે રીંછનો વધ કરી દીધો. પરંતુ ત્યાં સુધીમાં રીંછ રાજાનો પગ બહુ ખરાબ રીતે ચાવી ચૂક્યું હતું. રાજા પોતાના તે ક્ષત વિક્ષત અને અપંગ થઈ ગયેલા પગને જોઈને અત્યંત દુઃખી થયા. ત્યારે ભગવાન વિષ્ણુએ રાજા માંધાતાને કહ્યું કે હે રાજન, તમે શોક ના કરો. આ તમારા કોઈ પૂર્વજન્મના ભારે પાપ કર્મોનું ફળ હતું જે આ રૂપમાં તમારી સામે આવ્યું છે. હવે તમે અહીંથી સીધા મથુરા જાઓ અને ત્યાં જઈને વૈશાખ માસના કૃષ્ણ પક્ષની આ વરુથીની એકાદશીનું પૂર્ણ નિષ્ઠાથી વ્રત કરો. ત્યાં મારા વરાહ અવતારની વિધિ વિધાનથી પૂજા કરો. તે વ્રતના પ્રભાવથી તમારો આ પગ બિલકુલ ઠીક થઈ જશે અને તમે ફરીથી એક પૂર્ણ અને સુંદર શરીર પ્રાપ્ત કરશો. ભગવાનની આજ્ઞા માનીને રાજા માંધાતા તરત જ મથુરા ગયા અને તેમણે પૂર્ણ શ્રદ્ધા સાથે વરુથીની એકાદશીનું વ્રત કર્યું. આ મહાન વ્રતના અક્ષય પુણ્ય પ્રભાવથી રાજાનું શરીર ફરીથી એકદમ સ્વસ્થ અને સુંદર થઈ ગયું અને તેમના બધા કષ્ટો મટી ગયા. અંતમાં તેમણે સુખમય જીવન પસાર કરી મોક્ષની પ્રાપ્તિ કરી. આ જ પ્રકારે આપણા શાસ્ત્રોમાં ગૌ માતાની મહિમા અને વરુથીની એકાદશીના સંયોગની એક બીજી અત્યંત પ્રભાવશાળી કથા આવે છે જે આ વ્રતના મહત્વને વધુ ઊંડું કરી દે છે.
કહેવાય છે એકવાર એક અત્યંત નિર્ધન અને અજાણતામાં ઘણા ગંભીર પાપ કરી ચૂકેલી એક વૃદ્ધા હતી. તેનું જીવન કષ્ટોથી ભરેલું હતું અને તેને લાગતું હતું કે તેના પાપોનું પ્રાયશ્ચિત ક્યારેય નહીં થઈ શકે. તે દરેક સમયે પશ્ચાતાપની અગ્નિમાં બળતી રહેતી હતી અને તેને પોતાના મૃત્યુ પછી નર્ક જવાનો ભય સતાવતો રહેતો હતો. એક દિવસ સંયોગવશ વરુથીની એકાદશીના દિવસે તે વૃદ્ધા ભૂખથી વ્યાકુળ થઈને ભટકી રહી હતી. તેની પાસે આપવા માટે કંઈ નહોતું, પરંતુ તેના મનમાં પોતાના પાપો માટે ઊંડો પશ્ચાતાપ હતો. ત્યારે તેને એક જ્ઞાની મહાત્મા મળ્યા. મહાત્માએ તે વૃદ્ધાના મનની વ્યથાને સમજી લીધી અને તેને ગુપ્ત ઉપાય બતાવ્યો. મહાત્માએ કહ્યું કે તમે આજે વરુથીની એકાદશીના પાવન અવસર પર કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ એક મુઠ્ઠીભર જવનો લોટ કે સત્તુ લો અને તેમાં થોડો ગોળ ભેળવીને એક સાદી રોટલી કે પિંડ જેવું બનાવી લો અને જે પણ પહેલી ગૌમાતા તમને દેખાય તેને પૂરી શ્રદ્ધા અને પોતાના પાપોની ક્ષમાની પ્રાર્થના સાથે ખવડાવી દો. તે વૃદ્ધાએ મહાત્માની વાત પર પૂર્ણ વિશ્વાસ કર્યો અને બરાબર તેવું જ કર્યું. તેણે ચૂપચાપ તે જવ અને ગોળથી બનેલી ચીઝ તૈયાર કરી અને તેને લઈને ગૌમાતાની શોધમાં નીકળી પડી. જેવી તેને પહેલી ગૌમાતા દેખાઈ, તેણે અત્યંત દીન ભાવથી અને પોતાના મનમાં પોતાના તમામ જ્ઞાત અજ્ઞાત પાપો માટે ક્ષમા માંગતા તે વસ્તુ ગૌમાતાને અર્પિત કરી દીધી. ગૌમાતાએ જેવું જ તે વૃદ્ધાના હાથમાંથી તે વસ્તુ ગ્રહણ કરી તે જ ક્ષણે તે વૃદ્ધાના ચહેરા પર એક દિવ્ય ચમક આવી ગઈ અને તેને પોતાની અંદર એક અસીમ શાંતિ અનુભવાઈ. કહેવાય છે તેને એક નાનકડી ગુપ્ત ક્રિયા અને ગૌમાતાની પ્રસન્નતાના પ્રતાપથી તે મહિલાના જન્મોના સંચિત પાપ તે જ ક્ષણે નષ્ટ થઈ ગયા અને તેનું મન પૂરી રીતે શુદ્ધ થઈ ગયું. તેને મૃત્યુના ભયમાંથી મુક્તિ મળી અને તે અંતમાં વૈકુંઠ લોકને પ્રાપ્ત થઈ. આ કથાઓથી એ સિદ્ધ થાય છે કે વરુથીની એકાદશી મોટામાં મોટા પાપને ધોઈ નાખતું દિવ્ય સ્નાન છે અને આ દિવસે ગૌ સેવાનું ફળ અક્ષય અને તત્કાલ ફળ આપનારું હોય છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. સૂરજ નીકળતા પહેલાં ઉઠીને શ્રી લક્ષ્મીનારાયણનું સ્મરણ કરો. આની સાથે જ આ દિવસે પોતાના ઘરના આંગણામાં લાગેલા તુલસીના છોડ સમક્ષ ઘીનો દીવો અવશ્ય પ્રજ્વલિત કરો. ધ્યાન રહે, એકાદશીના દિવસે તુલસી દલ નથી તોડવામાં આવતું, એટલા માટે પૂજા માટે પાન એક દિવસ પહેલાં જ તોડીને રાખી લો. તુલસી માતાની સમક્ષ બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો માનસિક જાપ કરો. જો તમે નોકરી કે કામમાં સફળતા ઈચ્છો છો, વ્યાપારની રૂકાવટો દૂર કરવા ઈચ્છો છો, તો ભગવાનને પીળા ફળોનો ભોગ લગાવીને તે ફળ કોઈ ગૌમાતાને ખવડાવી દો. વિવાહમાં આવી રહેલી અડચણોને દૂર કરવા માટે પણ ગૌમાતાને ગોળ લાગેલી મીઠી રોટલી ખવડાવવી બેહદ શુભ માનવામાં આવી છે. ખવડાવતી વખતે માત્ર એ ભાવ રાખો કે તમારા કામમાં સ્થિરતા આવે અને બધા પાપ નષ્ટ થઈ જાય. સાથે જ સ્નાનની સાથે સાથે વરુથીની એકાદશી પર દાનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. કરવામાં આવેલું દાન અક્ષય ફળ પ્રદાન કરશે. અન્નદાન, વસ્ત્રદાન, તિલદાન, ગૌસેવા, નિર્ધનોની સહાયતા આ તમામ કાર્યો કરોડો જન્મોના પાપોને નષ્ટ કરવાની સામર્થ્ય રાખે છે. પરંતુ દાન અહંકારથી મુક્ત હોવું જોઈએ. જ્યારે મનુષ્ય વ્રત કરે છે ત્યારે જ તે પોતાની અંદર ડોક્યું કરી શકે છે. શ્રી લક્ષ્મીનારાયણનું સ્મરણ આ દિવસે અત્યંત પુણ્યકારી છે. જો કોઈ વ્રત રાખીને માત્ર ભગવાનનું સ્મરણ પણ કરી લે તો તેને અક્ષય પુણ્ય મળે છે. જે વ્યક્તિ આ દિવસે પિતૃઓ માટે જળ, તલ અને શ્રદ્ધાથી તર્પણ કરે છે તેના જીવનમાંથી પિતૃદોષની બાધાઓ સમાપ્ત થવા લાગે છે. વ્રતનો ઉદ્દેશ્ય માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પણ વિચારોની શુદ્ધતા છે. ફળાહારમાં સફરજન, દાડમ, દૂધ, દહીં, છાશ અને મખાના કે સાબુદાણામાંથી બનેલી હળવી ખીર ગ્રહણ કરી શકાય છે. આ દિવસે અન્નનું સેવન પૂરી રીતે વર્જિત બતાવવામાં આવ્યું છે. ઘઉં, ચોખા, દાળો ન ખાવી જોઈએ. ડુંગળી, લસણ, તામસિક અને ભારે ભોજનથી દૂર રહેવું આવશ્યક છે. માંસ મદિરા પૂર્ણતઃ ત્યાજ્ય છે. બહારનું બનેલું ભોજન પણ વર્જિત છે. વરુથીની એકાદશી પર ઓછું ખાવું, શુદ્ધ ખાવું અને સંયમ જ સાચી સાધના છે. પણ જો તમે શારીરિક રીતે બીમાર છો કે પૂર્ણ વ્રત કરવામાં અસમર્થ છો તો તમે સિંધવ નમકમાં બનેલું વગર લસણ ડુંગળીનું સાત્વિક ભોજન ગ્રહણ કરી શકો છો. બસ મનમાં પ્રભુનું ધ્યાન રાખો. આ જ આ મહાન એકાદશીની સૌથી મોટી મહિમા છે. વરુથીની એકાદશીના દિવસે તુલસી સાથે કરવામાં આવેલા ઉપાય અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી સૌથી પહેલાં શ્રી લક્ષ્મીનારાયણનું સ્મરણ કરવું જોઈએ
અને પછી તુલસીના છોડ પાસે જઈને શુદ્ધ મનથી જળ અર્પિત કરવું જોઈએ. જળ અર્પિત કરતી વખતે મનમાં ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. આ દિવસે તુલસી પાસે દીવો પ્રગટાવવો પણ અત્યંત મહત્વનું માનવામાં આવ્યું છે. વિશેષ કરીને સાંજની સમયે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવીને સ્મરણ કરવું જોઈએ. આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. વરુથીડી એકાદશીના દિવસે તુલસીની પૂજા કરતી વખતે તુલસીદલ અર્પિત કરવું પણ અત્યંત શુભ માનવામાં આવ્યું છે. તુલસી પાસે બેસીને નામનો જાપ કરવાથી મનની ચંચળતા ઓછી થાય છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં સતત બાધાઓ આવી રહી હોય તો તુલસીની પરિક્રમા કરવી અત્યંત શુભ માનવામાં આવી છે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે પણ વરુથીની એકાદશીના દિવસે તુલસીની સેવા કરવી અત્યંત શુભ માનવામાં આવી છે. તુલસીના છોડની આસપાસ સાફ સફાઈ રાખવી, તેને જળ અર્પિત કરવું અને શ્રદ્ધાથી પ્રણામ કરવા ઘરના વાતાવરણને સકારાત્મક બનાવે છે. જ્યાં તુલસીની સેવા થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ નથી રહેતો. આ એકાદશીની સ્થાપના દશમી તિથિએ જ કરવામાં આવે છે. દશમીના દિવસે પ્રાતઃકાલ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ એક ચોકી પર લાલ કે પીળું વસ્ત્ર બિછાવો. તેની પર થોડા ઘઉં કે ચોખા રાખો અને તેની ઉપર એક કળશ સ્થાપિત કરો. કળશ માટી, તાંબુ, ચાંદી કે સોનાનો હોઈ શકે છે, પણ લોખંડ કે સ્ટીલનો ના હોવો જોઈએ. કળશમાં શુદ્ધ જળ ભરો અને તેમાં આંબા કે અશોકના 5 પાન લગાવો. તેની ઉપર ઢાંકણ રાખો અને ઢાંકણ પર અક્ષત રાખો. અક્ષતના ઉપર શ્રી લક્ષ્મીનારાયણની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. જો પ્રતિમા ઉપલબ્ધ ના હોય તો ચિત્ર પણ સ્વીકાર્ય છે. ત્યારબાદ દશમીના દિવસે જ સંકલ્પ લો કે હું કાલે વરુથીની એકાદશીનું વ્રત કરીશ અને શ્રી લક્ષ્મીનારાયણની કૃપાથી પોતાના પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરીશ. તે દિવસથી જ બ્રહ્મચર્યનું પાલન કરો, સાત્વિક ભોજન કરો. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને તે સ્થાન પર બેસો જ્યાં કળશ સ્થાપિત છે. પૂજાની સામગ્રી જેમ કે રોલી, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, મીઠાઈ, પાન, સોપારી, લવિંગ, એલચી, નારિયેળ આદિ એકત્ર કરો. જે પણ મનુષ્ય આ વિધિથી આ વ્રત કરે છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે. તેને ધન લાભ થાય છે, કાર્યોમાં સફળતા મળે છે, પાપો પર વિજય મળે છે અને અંતતઃ તેને શ્રી લક્ષ્મીનારાયણનું પરમધામ પ્રાપ્ત થાય છે. ઘણીવાર વ્યક્તિ સમજી જ નથી શકતો કે બધું ઠીક હોવા છતાં પણ જીવન કેમ ગૂંચવાતું જાય છે. કારણ અવારનવાર એ જ હોય છે, એકાદશી જેવા પવિત્ર વ્રતનું અપમાન. એટલા માટે આજે જ સતર્ક થઈ જાઓ. આ માત્ર જાણકારી નથી પણ સમય રહેતા મળેલી ચેતવણી છે. કારણ કે જ્યારે પછીથી પછતાવો થાય છે ત્યારે ઉપાય પણ સાથ નથી આપતા. શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર આ કોઈ સામાન્ય વ્રત તિથિ નથી, પણ તમામ કામનાઓને પૂર્ણ કરવા અને સંકટોમાંથી મુક્તિ અપાવનારી અત્યંત પ્રભાવશાળી એકાદશી માનવામાં આવી છે. કહેવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલી સાધના આખા વર્ષની દિશા નક્કી કરવાની ક્ષમતા રાખે છે. પરંતુ અહીંયા જ એક બહુ મોટી સાવધાની પણ છુપાયેલી છે. કારણ કે આ જ દિવસે કરવામાં આવેલી કેટલીક અજાણી ભૂલો મનુષ્યના પુણ્ય પ્રયાસોને નિષ્ફળ કરી દે છે. વિશેષ રીતે એક એવી ભૂલ બતાવવામાં આવી છે જેના થઈ જવાથી મોટા મોટા અનુષ્ઠાન અને ઉપાય પણ પ્રભાવ નથી દેખાડતા. એટલા માટે જો તમે જીવનમાં વારંવાર હારથી ઝઝૂમી રહ્યા છો અને સાચી શાંતિની કામના રાખો છો તો આ વિષયને હળવાશમાં લેવાની ભૂલ ના કરો અને દરેક શબ્દને મનમાં બેસાડીને સમજો. વરુથીની એકાદશીનું રહસ્ય માત્ર વ્રત સુધી સીમિત નથી, પણ તેનો સંબંધ પંચાંગ અનુસાર 13 એપ્રિલ 2026નો છે. આ દિવસ વિશેષ ઊર્જાથી યુક્ત માનવામાં આવ્યો છે અને માન્યતા છે કે આ દિવસે સાચી વિધિથી કરવામાં આવેલો નાનકડો ઉપાય પણ લાંબા સમયથી અટકેલી સમસ્યાઓ, ભલે તે ન્યાયાલય સાથે જોડાયેલી હોય કે વ્યાપાર અને જીવનની રૂકાવટો, તેમાંથી મુક્તિ અપાવી શકે છે. પરંતુ પરિણામ ત્યારે જ મળે છે જ્યારે વ્યક્તિ તે સામાન્ય પણ ઘાતક ભૂલોથી પોતાને બચાવે છે જે આજના કળિયુગમાં લોકો અવારનવાર અજ્ઞાનવશ કરી બેસે છે અને પછી એ વિચારીને દુઃખી થાય છે કે તેમની પૂજા સફળ કેમ નથી થઈ રહી. ભક્તો, જરા સમજો, કારણ કે વરુથીની એકાદશી માત્ર એક તિથિ નથી, પણ તે આધ્યાત્મિક અવસર છે જે મનુષ્યના જીવનમાં રોકાયેલી કિસ્મતને ગતિ આપવાની શક્તિ રાખે છે. આ વર્ષે આવનારી વરુથીની એકાદશી પોતાની સાથે અત્યંત દુર્લભ અને શ્રેષ્ઠ યોગ લઈને આવી રહી છે, જેનો પ્રભાવ સીધો મનુષ્યના ધન, ધર્મ અને ભાગ્ય પર પડે છે. શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે તમામ એકાદશીઓમાં વરુથીની એકાદશીનું સ્થાન વિશેષ માનવામાં આવ્યું છે, કારણ કે આ તિથિ સાંસારિક કામનાઓને પૂરી કરનારી, કઠિન પરિસ્થિતિઓમાંથી બહાર કાઢનારી અને જીવનમાં સ્થાયિત્વ આપનારી કહેવાય છે.
સ્કંદ પુરાણ અનુસાર જે સાધક આ દિવસે શ્રદ્ધા અને નિયમથી ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરે છે તેને માત્ર સાંસારિક સુખ જ નહીં પણ અંતતઃ મોક્ષનો માર્ગ પણ પ્રાપ્ત થાય છે. એટલા માટે ભક્તો આ પાવન દિવસને સાધારણ સમજવાની ભૂલ નહીં કરવી જોઈએ. ભક્તો આ વર્ષની વરુથીની એકાદશી એટલા માટે પણ વિશેષ છે કારણ કે આ દિવસે ઘણા શુભ અને માંગલિક યોગ એક સાથે બની રહ્યા છે, જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા પ્રભાવશાળી યોગોનો સમાવેશ માનવામાં આવ્યો છે. આવા યોગ જીવનમાં વારંવાર નથી આવતા અને જ્યારે આવે છે ત્યારે વ્યક્તિના આખા વર્ષની દશા અને દિશા બંનેને બદલવાની ક્ષમતા રાખે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ સંકેત મળે છે કે આ દિવસે કરવામાં આવેલો નાનકડો નિયમ પાલન અને સંયમ ભવિષ્યમાં મોટા મોટા સંકટોથી રક્ષા કરે છે. પરંતુ જેટલો આ દિવસ ફળદાયક છે તેટલી જ આ સાવધાનીની માંગ પણ કરે છે, કારણ કે આ દિવસે કરવામાં આવેલી કેટલીક અજાણી ભૂલો પુણ્યને નષ્ટ કરી શકે છે અને માતા લક્ષ્મી તથા ભગવાન શ્રીહરિની કૃપાથી વંચિત કરી શકે છે. ભક્તો એ સમજવું અત્યંત આવશ્યક છે કે વરુથીની એકાદશીનો સંબંધ માત્ર વ્રત અને પૂજાથી નથી પણ મન, વાણી અને કર્મની શુદ્ધતા સાથે પણ જોડાયેલો છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે જો સ્ત્રી કે પુરુષ અજ્ઞાનવશ કેટલાક વર્જિત કર્મ કરી બેસે છે તો તેનો પ્રભાવ લાંબા સમય સુધી જીવન પર પડે છે અને વ્યક્તિ નિરાશા, દરિદ્રતા અને અશાંતિના ચક્રમાં ફસાઈ શકે છે. એટલા માટે આ દિવસે શું કરવાનું છે અને શું નથી કરવાનું તેનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. ભક્તો, વિશેષ રૂપે મહિલાઓ માટે આ દિવસે કેટલાક નિયમોનું પાલન અત્યંત આવશ્યક બતાવવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા અત્યંત ફળદાયી હોય છે, પરંતુ પૂજાના સમયે મર્યાદાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. વાળને ખુલ્લા રાખીને પૂજા કરવી શુભ નથી માનવામાં આવી, કારણ કે તેનાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતું. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તેમની પૂજામાં શુદ્ધતા, સંયમ અને નિયમનું વિશેષ મહત્વ છે. આ જ પ્રકારે આ દિવસે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી તુલસીમાં જળ અર્પિત કરવું વર્જિત બતાવવામાં આવ્યું છે, જ્યારે સંધ્યાકાળમાં દીપ પ્રજ્વલન કરવું અત્યંત શુભ ફળ પ્રદાન કરે છે. પહેલી વાત જે આજે સમજવાની છે તે બહુ સાધારણ દેખાય છે પણ અસરમાં બહુ ઊંડી છે. અવારનવાર આપણે વ્રતને માત્ર પેટ સાથે જોડીને જોઈએ છીએ અને આ જ સૌથી મોટી ભૂલની શરૂઆત થાય છે. એકાદશીને લઈને સામાન્ય ધારણા બની ગઈ છે કે બસ ચોખા નથી ખાવાના અને દિવસ નીકળી જશે, પરંતુ શાસ્ત્ર જે એકાદશીને શરીર અને ચેતના બંનેની શુદ્ધિનું દ્વાર બતાવે છે તેને આપણે માત્ર થાળી સુધી સીમિત કરી દઈએ છીએ. વરુથીની એકાદશીનો અર્થ છે ભીતરની શુદ્ધિ અને તમામ શુભકામનાઓની જાગૃતિ, અને ભીતરની હાર ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં આપણે વગર સમજીએ ભોજન ગ્રહણ કરીએ છીએ. આ દિવસે અન્ન માત્ર પેટનો વિષય નથી રહેતો, તે તમારી ચેતનાને પ્રભાવિત કરે છે, વિચારોને સ્પર્શે છે અને તમારા સંસ્કારોને દિશા આપે છે. એટલા માટે કહેવાયું છે કે આ તિથિ પર લેવામાં આવેલો દરેક કોળીઓ તમારી અંદરના ગુણોને જગાડી શકે છે. તામસિક પ્રવૃત્તિઓ આ જ માર્ગે ભીતર પ્રવેશ કરે છે અને સૌથી સૂક્ષ્મ વાત એ છે કે તે તામસ માત્ર ડુંગળી, લસણ કે માંસથી જ નથી આવતું, પણ તે અન્નથી પણ આવે છે જે કોઈ બીજાની ઊર્જાથી ભરેલું હોય. જ્યારે તમે આ દિવસે કોઈ બીજાના ઘરનું ભોજન ગ્રહણ કરો છો તો તમે માત્ર ભોજન નથી લેતા, પણ તમે તેના કર્મોનો અંશ પણ પોતાની અંદર ઉતારી લો છો. ગરુડ પુરાણમાં એટલા માટે જ આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે એકાદશી પર પરાયું અન્ન મનુષ્યના પુણ્યને ક્ષીણ કરે છે, કારણ કે આ દિવસ આત્મબળને સંચિત કરવાનો દિવસ છે. તે મિત્ર ગમે તેટલો પોતાનો કેમ ના હોય, પોતાની દેહ અને ચેતનાની સીમાઓને સુરક્ષિત રાખવી જ સાધના છે. હવે વાત તે પક્ષની આવે છે જેને અવારનવાર લોકો હળવાશમાં લઈ લે છે, પણ આ જ પક્ષ સાધનાને પૂર્ણ કરે છે. પારણા માત્ર ભોજન નથી, તે વ્રતનો સમાપન સંસ્કાર છે. સમયની અણદેખી અહીંયા પણ પૂરી સાધનાને શિથિલ કરી દે છે. પંચાંગનું વિધાન એટલા માટે બનાવવામાં આવ્યું જેથી સાધના અને અનુશાસન એક સાથે ચાલે. જ્યારે સાચા સમયમાં અન્ન ગ્રહણ કરવામાં આવે છે ત્યારે વ્રતનું ચક્ર પૂર્ણ થાય છે અને ઊર્જા સ્થિર રૂપે જીવનમાં પ્રવેશ કરે છે. આ તમામ વાતોનો સાર એ જ છે કે શુદ્ધિ પહેલાં બહાર નથી હોતી, તે ભીતર ઘટે છે. જ્યારે ભોજન સંયમિત હોય છે, વાણી શાંત હોય છે અને ચેતના જાગૃત રહે છે, ત્યારે મનુષ્ય સ્વયંના વિકારો પર વિજય મેળવવા લાગે છે. ભક્તો,
વરુથીની એકાદશીના દિવસે સાત્વિકતાનું પાલન સૌથી મોટો નિયમ માનવામાં આવ્યો છે. માંસ, મદિરા અને કોઈપણ પ્રકારની તામસિક વસ્તુઓનું સેવન કરવું શાસ્ત્રોમાં કઠોર રૂપે વર્જિત બતાવવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને ન માત્ર આ જન્મમાં પણ આવનારા જન્મોમાં પણ કષ્ટ ઉઠાવવા પડી શકે છે અને વંશવૃદ્ધિમાં બાધા આવી શકે છે. આ દિવસ પૂર્ણ રૂપે આત્મસંયમ અને શુદ્ધ આહારનો દિવસ છે. કયા કાર્યો જરૂર કરવા જોઈએ અને કયા એવા કાર્યો છે જે આ દિવસે તમારે ભૂલથી પણ ના કરવા જોઈએ, એટલા માટે મિત્રો આ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી વગર ભગાડીએ પૂરો જરૂર જોજો. આમ તો હિન્દુ પંચાંગ અનુસાર દર માસમાં 2 એકાદશી તિથિ આવે છે, એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની. પણ વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં પડનારી આ વરુથીની એકાદશીનું મહત્વ શાસ્ત્રોમાં બહુ અદ્ભુત બતાવવામાં આવ્યું છે. વરુથીનીનો અર્થ થાય છે રક્ષા કરનારી કે કવચ. સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણ અનુસાર વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને 10,000 વર્ષોની તપસ્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે અને તેના સમસ્ત પાપ, ભલે તે ગમે તેટલા જૂના કેમ ના હોય, નષ્ટ થઈ જાય છે. જે પણ આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેને સાક્ષાત ભગવાન વિષ્ણુ અને ભગવાન વામનનો આશીર્વાદ મળે છે. આ વ્રતને કરવાથી કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે કરવામાં આવેલા સુવર્ણ દાન બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભલે તે કોઈ શારીરિક કષ્ટ હોય કે જીવનની મોટી બાધાઓ, આ એકાદશીને અત્યંત ફળદાયી અને દરેક પ્રકારના દુર્ભાગ્યથી રક્ષા કરનારી માનવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ વરુથીની એકાદશીના વ્રતને રાખી લે છે તેને અંત સમયે સીધા ભગવાનના ધામ એટલે કે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. વ્રતની વિશેષતા બતાવતા કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કારણવશ વ્રત નથી પણ રાખી શકતી તો પણ જો તે ભગવાન શ્રી હરિની સાચા મનથી આરાધના કરે છે તેમજ શાસ્ત્રોમાં બતાવવામાં આવેલો ફક્ત આ એક ઉપાય કરી લે છે તો તેને ભગવાન શ્રીમન નારાયણ તેમજ માતા લક્ષ્મીજીનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. શાસ્ત્ર અનુસાર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશી ભગવાન શ્રીમન નારાયણને પ્રસન્ન કરવાની સૌથી ઉત્તમ તિથિ છે. આ વખતે આ એકાદશી હજુ વધુ ખાસ છે કારણ કે આ એકાદશી મૃત્યુ પશ્ચાત ઉત્તમ લોકોમાં ગમનને સુગમ બનાવે છે. આ દિવસે જે પણ મનુષ્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની પૂજા આરાધના કરે છે અને પીળા પુષ્પ કે ફળોનું દાન કરે છે તેને સંપૂર્ણ એકાદશીના ફળની પ્રાપ્તિ થઈ જશે. હવે મિત્રો એકાદશીના નિયમોની વાત કરીએ તો આહાર અને આચરણમાં સંયમ અત્યંત આવશ્યક છે. ધર્મગ્રંથોમાં સ્પષ્ટ રૂપે બતાવવામાં આવ્યું છે કે એકાદશી તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત વ્રત તિથિ છે. પદ્મપુરાણ તથા સ્કંદ પુરાણમાં એકાદશીના દિવસે ચોખાના સેવનને મહાપાપ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રીય માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખામાં પાપ તત્વનો વાસ હોય છે, એટલા માટે ચોખા કે ચોખામાંથી બનેલો કોઈપણ પદાર્થ આ દિવસે ગ્રહણ નથી કરવામાં આવતો. ભલે તમે વ્રત હો કે ના હો, વરુથીની એકાદશીના દિવસે ઘરમાં ચોખા ના બનાવો. વરુથીની એકાદશીનું મૂળ તત્વ પવિત્રતા અને સંકલ્પની શક્તિ છે. આ એકાદશીમાં ભગવાન વિષ્ણુ અને વિશેષ કરીને તેમના વામન અવતારને પીળા ફૂલ અને તુલસીદલ અર્પિત કરવું અત્યંત પુણ્યદાયક માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે આ દિવસે વિશેષ કરીને સાત્વિક વસ્તુઓ ભગવાન શ્રી વિષ્ણુને ભોગરૂપે અર્પિત કરી શકાય છે. વરુથીની એકાદશીની કથામાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે રાજા માંધાતાએ ઘોર સંકટ અને જંગલી રીંછના હુમલાથી આ એકાદશીના પુણ્ય પ્રભાવથી જ મુક્તિ મેળવી અને પોતાના કષ્ટોને દૂર કર્યા. એટલા માટે આ દિવસે સાત્વિક રહેવું બહુ જરૂરી છે. એકાદશીના મહત્વને બતાવતા શાસ્ત્રોમાં આ શ્લોક મળે છે: એકાદશ ન ભુંજી તંડુલાન વ કદાચન, અર્થાત એકાદશીના દિવસે ચોખાનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આ જ કારણે વરુથીની એકાદશીના દિવસે સંયમપૂર્વક વ્રતનું પાલન કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને પ્રભુને ભોગ અર્પિત કરવો જ શાસ્ત્રસંમત વિધિ માનવામાં આવે છે. જુઓ મિત્રો, આ વખતે વૈશાખના કૃષ્ણ પક્ષની આ એકાદશી સોમવારે પડી રહી છે. તમારે ભગવાન વિષ્ણુની સાથે દેવાધિદેવ મહાદેવની પણ આરાધના કરવી જોઈએ. સૌથી પહેલાં તમારે આ દિવસે કોશિશ એ જ કરવાની છે કે તમે સૂર્યોદયથી પૂર્વે ઉઠી જાઓ. ઉઠીને સ્નાન આદિ કર્મોથી નિવૃત્ત થઈને ભગવાનના મંદિરને સાફ કરો. જો સંભવ હોય તો ભગવાનનો પંચામૃતથી અભિષેક કરો. પછી ગંગાજળથી શુદ્ધ કરીને ભગવાનના શ્રી વિગ્રહને પીળા વસ્ત્ર પહેરાવો. બોલો, હે પ્રભુ, હું શ્રી હરિની કૃપા, પોતાના પરિવારની રક્ષા અને દુર્ભાગ્યમાંથી મુક્તિ માટે વરુથીની એકાદશી વ્રતનો સંકલ્પ કરું છું. હે પ્રભુ, મને આ વ્રત શ્રદ્ધા અને નિયમથી પૂરું કરવાની શક્તિ આપો. હવે ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરો. પહેલાં તેમને જળ, અક્ષત, પીળા ફૂલ અને તુલસીપત્ર અર્પિત કરો. ત્યારબાદ ધૂપ અને ઘીનો દીવો દેખાડો. પૂજામાં શક્કરટેટી, ફળો અને મીઠાઈનો ભોગ લગાવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો, જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આવીએ સૌથી મહત્વના વિષય પર. આ દિવસે કયા કાર્યોથી તમારે બચવું જોઈએ? સૌથી પહેલાં તો આ દિવસનો મૂળ ભાવ જ છે
સંયમ અને બ્રહ્મચર્ય. એટલા માટે કોઈપણ પ્રકારનો ક્રોધ, લોભ, હિંસા અને બીજાની નિંદા આ દિવસે સર્વથા વર્જિત માનવામાં આવ્યા છે. વરુથીની એકાદશીના દિવસે કોઈની પર પણ ગુસ્સો ના કરો. ભક્તો, હજુ પણ આ વરુથીની એકાદશીની મહિમા પૂરી નથી થઈ. મેં જે ઉપાયો અને કથાઓ જણાવી તે તો માત્ર શરૂઆત હતી. હવે હું, જીવન ગઢવી, તમને એ રહસ્યો જણાવવા જઈ રહ્યો છું જે તમારા જીવનની દશા અને દિશા બંને બદલી નાખશે. ધ્યાનથી સાંભળજો, કારણ કે ઘણીવાર લોકો વ્રત તો કરે છે પણ નાની ભૂલોને કારણે તેનું પુણ્ય ખોઈ બેસે છે. વરુથીની એકાદશીના દિવસે મૌન રહેવાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો કહે છે કે મૌનમ સર્વાર્થ સાધનમ. જો તમે આ દિવસે ઓછામાં ઓછું 2 કલાક મૌન રહીને ભગવાન શ્રી હરિનું ધ્યાન કરો છો તો તમારી સંકલ્પ શક્તિ હજારો ગણી વધી જાય છે. આ દિવસે વરુથીની એકાદશીના પારણા એટલે કે વ્રત ખોલવાનો સમય પણ એટલો જ મહત્વનો છે. 14 એપ્રિલ 2026ના રોજ સૂર્યોદય પછી શુભ મુહૂર્તમાં જ પારણા કરવા જોઈએ. પારણા કરતી વખતે સૌપ્રથમ કોઈ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને અન્ન અને જળનું દાન કરવું અને ત્યારબાદ જ પોતે ભોજન ગ્રહણ કરવું. ભક્તો, ગૌમાતાની સેવાની વાત તો આપણે કરી, પણ શું તમે જાણો છો કે આ દિવસે તુલસી ક્યારા પાસેની માટીનું પણ અદ્ભુત મહત્વ છે? જો તમારા કામ અટકી રહ્યા હોય તો એકાદશીની સાંજે તુલસીના ક્યારા પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાંની થોડી માટી લઈને પોતાના કપાળ પર તિલક કરો. આ તિલક માત્ર માટી નથી, પણ સાક્ષાત લક્ષ્મીજીના આશીર્વાદ છે, જે તમારા વ્યક્તિત્વમાં તેજ લાવશે અને દુર્ભાગ્યને દૂર કરશે. વધુમાં, આ વર્ષે સોમવારે એકાદશી હોવાથી હરિ અને હર એટલે કે વિષ્ણુજી અને શિવજીનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. જે લોકો માનસિક શાંતિ ઈચ્છે છે તેમણે આ દિવસે મહાદેવને મધ અને જળ અર્પિત કરવું જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. યાદ રાખજો ભક્તો, એકાદશીનું પુણ્ય ત્યારે જ મળે છે જ્યારે આપણી વાણીમાં મીઠાશ હોય. આ દિવસે કોઈનું દિલ ના દુભાવો, કોઈની નિંદા ના કરો અને ખાસ કરીને વડીલોના આશીર્વાદ લેવાનું ચૂકશો નહીં. હવે એક ખાસ વાત જે તમારી આર્થિક સ્થિતિમાં ચમત્કાર કરી શકે છે. વરુથીની એકાદશીની રાત્રે જાગરણ કરવાનું વિધાન છે. જો તમે આખી રાત ના જાગી શકો તો મધ્યરાત્રિએ ભગવાન વિષ્ણુની આરતી કરો અને 11 પીળી કોડીઓ માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરો. બીજા દિવસે આ કોડીઓને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી દો. આ ઉપાયથી તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની અછત નહીં રહે. વિડીયોના અંતમાં બસ એટલું જ કહીશ કે ભક્તિમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. જો તમે સાચા મનથી ગૌમાતાને એક રોટલી પણ ખવડાવશો તો તે કરોડોના દાન બરાબર ગણાશે. આ વરુથીની એકાદશી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારી પોતાની ચેનલ જીવન ગઢવીને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.